ઉમિયાધામ ખાતે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 25,000 દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી। ઉમિયાધામ ખાતે 25,000 દીવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું। ઉલ્લેખનીય છે કે મહાઆરતી છેલ્લા 32 વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે। દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયાધામ ખાતે માતાજીની વિશાળ આરતી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સામેલ થાય છે। આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટીને ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા। આરતી દરમિયાન પવિત્ર મંત્રોચ્ચાર અને દેશભક્તિના રંગાયેલા થીમ આધારિત કાર્યક્રમો વચ્ચે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું। મહાઆરતી દરમિયાન ઉમિયાધામ પ્રકાશમય બની ઉઠ્યું હતું અને હજારો દીવડાઓની ઝાંખી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા। સુરક્ષા વ્યવસ્થા તેમજ વ્યવસ્થાપન માટે પણ સ્વયંસેવકો તથા પોલીસનો કડક બંદોબસ્ત રહ્યો હતો। સુરતથી વિવેક પટેલના જય માતાજી। માતા અંબા પધારો અમારું આંગણિયું પાવન કરો, માતા અંબા પધારો અમારું આંગણિયું પાવન કરો, માતા નવદુર્ગા પધારો અમારું આંગણિયું પાવન કરો। છેલ્લા 32 વર્ષથી ઉમિયાધામ ખાતે નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે। આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે। આ વખતે લગભગ 25,000 કરતા પણ વધારે સંખ્યાની અંદર ભક્તજનોએ મહાઆરતીનો લાભ લીધેલો છે। આ વખતની નવરાત્રી મહોત્સવની થીમ છે અમારી ઓપરેશન સિંદૂર। સાથે સાથે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર ભારતનો પણ સંકલ્પ કરેલો છે અને આ જ વખતની અમારી જે મહાઆરતી છે એ આપણે આપણા સૈન્યને સમર્પિત કરેલી છે। સૌ કોઈને જય માતાજી।